આદરણીય અનંતભાઈ, ડૉક્ટર પ્રદીપભાઈ, ઉર્વશીબેન, સંગીતાબેન, રમેશભાઈ, અન્ય વડીલો, બિરસા મુંડાઓ, આયોજક મિત્રો, ખાસ કરીને દોડિયા બોલવાનું શરૂ કર્યું ને તો મને બે ચાર જણા એમ કે તું હું કરવા ખાલી ખોટી મહેનત કરે, તું આપણે ગુજરાતીમાં જ બોલની એમ કે. પણ લોક લાગણીને માન આપીને મેં દોડિયા જરાક પાવરફુલ શીખી લીધું છે હે કે. એટલે હું આપને હું એમ જ સંબોધન કરીશ. એની કુલે વર્ષે ઉગવે આઝાદી મેળવીને 70-72 વર્ષે ઉગવે. જી હવે તે આદિવાસી ટપલી મારીને ચાલ્યા કરી. જી હવે કાંઈ બી સપના બી આમના કે કાંઈ પ્રોજેક્ટ લામનો હોય તો એના કા કરે. ચાલ આદિવાસી એરિયામાં જાઓ, એ તો ભોલી ભાળી પ્રજા હે, બોલે અહીં મેળે નહીં ને એ અહીં માને થતે કે હજુ એ ઊંઘી જ રને લે આવી. પણ આપણે ડૉક્ટર પ્રદીપભાઈ આહે ને એક ચિંદગારી મૂકેલી તો આ જ્વાળામુખી ઉગોયા હે, બરાબર કે નહીં? ગોઠવણી બહેનો, બિરસા મુંડા જી તમે હા કે આમાં જોશ પૂરો પડે હા તે કઈ કરા એ માહો બોલાગે તાહે. પણ હવે કા કરે? હવે એ સરકારના જે પ્રોજેક્ટ આહે ને બધા ડ્રીમિંગ પ્રોજેક્ટ આહે. અહીંયા તે સપના આવે ઓલે એટલે બરાબર ડ્રીમ, એ ડ્રીમ આવે ઓલે આપણા అయితే ડેથ વોરંટ નીકળી, મરણના વોરંટ કાઢે તાહે. અહીંયા ડ્રીમ પ્રોજેક્ટ સરકારના ના આપણા મૃત્યુ ઘંટ વાગે હા પ્રોજેક્ટ आहे. એ પ્રોજેક્ટમાં तुम्ही ના ભારતમાલા आहे ती ખાસ થોડાક ટાઈમ માટે મોકૂફ રાખેલો હોય. બધાએ વક્તવ્યમાં અમને ઉલે મેં એ પ્રોજેક્ટના બંધારણના વાત કરું ની નહીં મિલે, મેં દૂસરી વાત કરું ની आहे. આપણે અહીંયા બધા પોહે આય તે મસ્ત નાચે, ડાયરેક્ટરો નહીં ને કોરિયોગ્રાફર બી નહીં. આંખમાં પડે ભાઈ, આંખમાં પડે. હા અહીંયા તે આપણે એનું કા આદિવાસી જ્યારથી જન્મેલો ત્યાર નાચતો કૂદતો જામેલો હા કે ચાલે. ઉલે તુમી એના ખડતલ ને એમ થોડાક હા ખાધે પીધે જક નબળે હોય તો જીક શરીરે નબળે દેખાય પણ બહુ તાકાતવાન. અને આપણી જે દીકરીઓ आहे, દીકરા आहे કા સ્ટેજ પર ગજાઈમાં તમે આખા કા એ બધા હીરો હિરોઈન ના તે બધા શીખવા પડે, રીટેક આંખવા પડે ને આપણે વાળા તો એક ધડાકે રીટેક કલાકે આંખવા પડે ભાઈ. હા અને મેં તો હા કે જો ઓલિમ્પિકમાં આપણા વાળા તીર કામ થાય ને બધા હોપી દે ને, પેલી સરિતા ગાયકવાડ પહેલો નંબર ગોલ્ડ મેડલ લઈ આમની ને તો હા આપણે વાળા જો ધમધુણા હોપી દે તો બધે મેડલ લઈ આવે. હા લાગે ઉલી તાકાત आहे. પણ ई ताकत आहे ने आजू कोया खबर नहीं मिले उठले इमी हो हाँ ये मानने लगा ये का करी लेम नहीं लावने पहला खूटा जोड़ी दे लिंक प्रोजेक्ट मूकी दे कहीं ने कहीं करूँ पानी माटे बद्दा यहाँ लिंक प्रोजेक्ट लाऊं तो ये कहीं बोलूँ ने ना है. पण मैं आ बद्दा आखे तो हाँ मैं हो आती हाँ कहता इमी हुई तुम्हें बहुत टीखर करी लेती. હવે અમારી સહનશીલતાની હદ આવી ગઈ आहे. બહુ થયું હવે ચાલશે નહીં. આપણે એ લોકોને ચીમકી જ આપી દેવાની છે કે ભાઈઓ તો જાયગા છે, બિરસા મુંડાઓ જાયગા છે, પણ આપણી બહેન દીકરીઓ પણ પાછળ નથી. એટલે આપણે ત્રીજીએ એક બહુ મોટો પ્રોગ્રામ છે, એમાં આપણે રેલીમાં આવવાનું છે અને એ રેલીને સફળ બનાવવાની જવાબદારી બહેનોની છે. ખાસ કરીને ભાઈઓએ સાથે રહેવાનું છે આપણી સલામતી માટે. કેમ કે આપણે શિસ્તબદ્ધ રીતે ચાલનારી પ્રજા છે, પણ આપણે ખાસ કરીને તમારે મને ખાસ કહેવાનું કે વ્યસન મુક્તિ ને મહિલા સશક્તિકરણ. વ્યસન મુક્તિ એ એટલા માટે જરૂરી છે કે આપણા બહુ જ સારા ગુણો છે, આપણે બધે બહુ હાજે आहे. આપણે કાયદા કાનૂની રીતે આપણે તે જે ડોમેસ્ટિક વાયોલન્સ છે, ચાહે ઘરેલું હિંસા, દહેજ પ્રથા આપણેમાં કાંઈ મિલે નહીં. પણ આપણામાં થોડી નાનલી કોટે વાહે, કોઈનો ભા, કોઈનો દેખરો, પાછી કોઈને કાંઈ બી એમ નાના પોહા હાથે કોઈ વિધવા હોય અહા બધા જે હોય એના માટે આપણે દારૂના વ્યસન માટે ઝુંબેશ ચલાવણી आहे ને પેલા બેરાને આંધળા તંત્ર आहे ને
એના કાન ફોડી નાખું ના હે તીજીએ હા પોલીસ આવી આખી એમના હપ્તા બંધ કર ને તો અમુક આ હે તી તુમાં દેખાડી દેવા બરાબર કે નહીં અને પેલા ગુટકાને હા બધો કાયદો લામ ના બંધ કરો ના તે મેં આખે કે પેલી ફેક્ટરી બંધ કરાની હા અને દારૂના અડ્ડા વાળા હવે તેના તે હપ્તા જ લેમના ચાલુ એટલે પાછી કાંઠા બનવું ભાઈ નીચેથી ઉપર સુધી ગંગોત્રી ભાઈ બરાબર કે નહીં એટલે આપણે એનું તે બધા ઘણા પ્રશ્નો આવે ખાસ કરીને શિક્ષણ માટે કોઈ આયખા તે મેં પેલા ગાંધીભાઈ આયખા કે શિક્ષણનો પ્રશ્ન બહુ મોટો આવે હમણે જે આ બધા વક્તવ્ય આપે ને અહીંયા કહે તો બધા ખૂબ ભણી ગયા શહેરમાં રહીને તો ગામડામાં અત્યારે બી જોઈએ તો 1 થી 8 ધોરણમાં એમને એમ ચડાવી દેવાનું એટલે આપણે કહે કા બને મજૂર અહીંયા આવીને મોટા બંગલા બાંધું ખેતીમાં રડું આપણે જમીન વેચેલી હોય તેના પાછા આપણે જ મજૂરીએ જાવ નાના નાના કુટકા હવે તો 8 કિલોમીટર અંતર કાલ નાખ્યો કાયદો તે એ કાયદો કાલ નાખ્યો તેમાં આપણે ભોળી પ્રજા ભોળવાઈના નાલે નાલે ટુકડે વેચી દેતા એટલે આપણે આજ અહિદશામાં आहे એ સિવાય બી આપણા દોરા ઘણા પ્રશ્નો आहे એ પ્રશ્નની અંદર મેં કે કા આપણા બહુ નડલા લાગે તાહે પણ એ આપણા સમાજ માટે બહુ બરબાદી રૂપ आहे આપણે ગામડામાં જુગારના બહુ ચાલે તાહે ચકલી પોપલીઓ કે ને તે જુગાર વાળા પેલે કા કે એ બોલે હર હું જાય ને તા એક તું એવી ને પાને ટીચા કરે પણ અહીંયા ખબર નહીં મિલે ઓ આપણો જ ભાઈ દોરો ભાઈ બી દંડાઈ તાહે ભાઈ ઉલે એનામાં હો પુલે કુટુંબ બરબાદ હોઈ ગયું દોરા મેં એક માણો પ્રત્યક્ષ દાખલો આખે તાહે કા એક ગામમાં અમારે ગામમાં આવી ને તે પેલા ઘર નંબર લખું હારું एक यूपी थी मानू आमनो ते मैं आई था क्या तुम्हें वो कॉन्ट्रैक्ट कोने दे दो ते आखे का डीडीओ साहेब माथे दे दो ते मैं को आखा कया तालुका क्या 2 तालुका तो मैं कहूँ कि 2 तालुका में एक घरना 30 रुपया मैं गणतरी करी चीखली ने वांसदा तालुका में प्रदीप भाई 60 लाख रुपया ये भाई ने મળતા હતા मैं कहूँ तारा चोपड़ा भी लामने रुपया हो लामने चालती पकड़ाया थी પછી ડાયરેક્ટ મેં ડીડીઓ ને ફોન લગાવ્યો મારા એક અધિકારી હતા એમને પૂછ્યું કે ભાઈ ડીડીઓ સાહેબને ફોન ડાયરેક્ટ ડીડીઓ સાહેબને ફોન લગાવ્યો ડીડીઓ સાહેબે મને મેં કહ્યું કે સાહેબ તમે ટેન્ડર પાસ કરેલું છે વગર ટેન્ડરે તમે કેવી રીતે આ માણસને કોન્ટ્રાક્ટ આપી શકો એમ એટલે ડીડીઓ સાહેબે જિલ્લા વિકાસ અધિકારી એમ કહ્યું કે ભાઈ એ જરાક મારે પૂછવું પડશે એડમિનિસ્ટ્રેશન જે વિભાગ છે ને એટલે ત્રીજા દિવસે એ માણસ મારી પાસે આવ્યો હું ને મારા હસબન્ડ બંને બેઠા હતા તો એમણે એમ કીધું કે પગે પડે મને કે મેડમ એમ કે મારી રોજી રોટી છીનવાઈ જાય હું ગરીબ માણસ છું એમ કે મને એમ કે આ લગાડવા દો નહીં તમારા ઘર નંબર મેં કહું અહીંયાથી ફૂટ હમણાંની તો ધોક્કો મારીને કાઢીશ મેં કહું એમ કહ્યું અને એના માટે આશા વર્કરો તલાટીઓ સરપંચો એની પાછળ ફરે એ પ્રોજેક્ટ અમે બંધ કર્યો ને એવું આપણે પૂછતા શીખવું પડશે આપણા જે યુવાનો પેલા ગાંધીભાઈએ કહ્યું ને કે કોઈ બી ઓફિસમાં જાય તો ડરવાનું નહીં તમારે કોઈ બી જાય તો એના બાપની ઓફિસ થોડી આવે આપણે બધા આપણી ભૂમિ પર આપણા રાજા હે तुम्हें कोई भी जगह जाए तो कने हाथ ऊंचा कर नाखो ना का कमिंग सर तुम्हें कोई भी ऑफिस जाए दाखला काढू दोरा काढू ते तुम्हें हिम्मत थी जावा वो आपणो अधिकार आहे मारे एक बात पूछनी आहे का आ नागरिक अधिकार पत्र उले काती कोणा जाणता आगळी ऊंची करत जाणा नागरिक अधिकार पत्र कोईने खबर छे कोई નથી એક જો સાંભળો હવે સરકારમાં એક એવો નિયમ છે આવકનો દાખલો તો 20 દિવસ એટલે હું એપ્રોક્સિમેટ બોલું છું આવકનો દાખલો 20 દિવસ રેશન કાર્ડ 27 દિવસ ફલાણું આટલા દિવસ તો તમે સરકારમાં જ્યારે કામ કરવા જાય તો રૂપિયા મહેરબાની કરીને સામેથી આપતા નહીં આપણા વાળા પાછા બહુ હોશિયાર રૂપિયા નીચે સાહેબ લઈને નીચે પછી હું તો એમ કે આપણે જોઈ લેવું એમ કે એટલે તમારે પૂછવાનું
સાહેબ હું 20 દિવસની 25 દિવસ પછી આવીશ, પણ તમે મને તમારા નાગરિક અધિકાર પત્રમાં કા લખેલા ઇતિમાં દેખાડ અને જાઈને ઢોળફામાં જ લાખું ના. હા કે ભાઈ તું દાખલો કાઢી દે ને તો પાછી આમું હવે હેરી લેવો. હવે બધા આપણે ઉતેલે નહીં મળે જાગી ગયેલા હે. આપણે ભણેલા છોકરાઓએ લીડર બનવાની જરૂર છે. મારી ઓફિસમાં બી હું તો ક્લાસ 1 ઓફિસર તરીકે રિટાયર થઈ, તો હું મારી ઓફિસમાં બધા આદિવાસીને જોઉં ને મને એટલી દયા આવે. ગધેડાની જેમ કામ કરે ને એક અવાજ નહીં કરે, ત્યારે મારા વિશે શંકા કરે એટલે બી એજેલી પટેલ કોટલાની. એટલે કહેવાનો મતલબ આપણામાં ખમીર ઊભું કરવાનું છે. આપણે બેન હોય દીકરી હોય તમે માથું ઉચકતા શીખો. આપણે કોઈનાથી કમ નથી. જે એ લોકોમાં તાકાત છે એના કરતા ડબલ તાકાત આપણામાં પણ છે. તમે આગળ વધો અને તમારે કોઈ પણ પ્રકારની એવી કંઈ બહેનોના પ્રશ્નો હોય તો તમે મને મળજો. મારો નંબર ફોન નંબર હશે. બહેનોના કોઈ પણ કાયદાકીય તમને ગૂંચવણ હોય તો પણ મને મળો. હવે જો રૂઢિગ્રામ સભા થઈ જાય તો તમારા પોલીસ કે કોર્ટ કચેરીના ચક્કર કાપવા નહીં પડે એવું મને તો ચોક્કસ દેખાય છે. પણ તમારે એવો કોઈ પ્રશ્ન હોય તો તમે મને મળજો. અને મારે માતાઓને ખાસ વિનંતી, તમે બચ્ચાઓના ભણવા તરફ બી થોડું ધ્યાન આપો. તમારા બાળકોના મિત્રો કોણ છે એ પણ જુઓ, અને કોલેજમાં જાય છે ત્યારે પણ તમે જુઓ કે મારી દીકરી શું ભણે છે, મારો દીકરો શું ભણીને આવે છે. જો તમે એ બધા માટે જાગૃત થઈ જશો તો તમને નોકરીમાં તમારી ટેલેન્ટ હોય તો તમારે કોઈ લગભગ હું તો એમ કહું કે તમારા પ્રમાણમાં તમને બધું મળી રહી છે. એટલે સખત મહેનત કરવા પડે. થોડોક મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો પડે. મોબાઈલ ટેકનોલોજી ઉલી હાજી आहे કે આખી દુનિયા મુઠ્ઠીમાં आहे, પણ એ મોબાઈલનો ઉપયોગ બી સભાનતાપૂર્વક કરવો પડે. ને ખાસ તે મને એ આખું ના કા ઈ જ મોબાઈલ तुम्ही જિંદગી પણ બદલી શકે. એમાં ઓજસ ને બધી એડવર્ટાઇઝ આવે તો तुम्ही એરા એ બી. અને ખાસ છેલ્લે મને એક જ વાત આખીને હવે બહીના કહે હિન્દી બોલ લાગે વક્તાઓ દોહરા આપણા પ્રદીપભાઈ ને બધા બાકી આવે. એક વાત મને તમને આખું કા 3 તારીખે तुम्ही આપણે ઓહી તાકાત બતાવું આય કા આખી સરકાર હાલી જાય અને દોહરા દિલ્હી સુધી એનો પડઘો પડે. બરાબર કે નહીં? ચાલે આવજો. અને તમને બધાને 3જી નું આમંત્રણ છે. અમે લોકો બધા ભેગા મળીને સરકારને બધું ઘણું બધું કહેવાના છે. તમારા સાથ સહકાર વગર કંઈ પણ શક્ય નથી. જય આદિવાસી. ખરેખર કા વાત દીનાબાઈ.